રાધનપુરમાંથી વિદેશી દારૂની હેરાફેરી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલોટ 3 રસ્તા નજીક પોલીસની વોચ દરમિયાન એક i20 કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે। જો કે કારનો ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। બોર્ડર રેન્જ ભુજની નાસ્તા ફરતા સ્કોડ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન બાતમીના આધારે બિલોટ 3 રસ્તાથી સૂકી ખેતીથી ઓફિસ તરફ જતા કાચા રસ્તા પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। રાત્રિના સમય 9:30 વાગે શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી થોડી દૂર મૂકીને નાસી છૂટ્યો હતો। પોલીસે કારની તપાસ કરતા તેમાંથી ખાખી રંગના 23 બોક્સમાંથી રાજસ્થાની બનાવટની 180 મિલીલીટરની કુલ 1104 બોટલો મળી આવી હતી। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે 2,09,000 રૂપિયા થાય છે। આ સાથે પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતની i20 કાર અને 2,000 રૂપિયાનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે। આ રીતે કુલ 6,11,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ફરાર આરોપી સામે નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે।